નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધંધાકીય એકમના હિસાબો એની અંદર હવાલા અંગેની માહિતી આપણે જોતા હતા, હવાલાઓ જોતા હતા. એમાં ઘણા બધા હવાલાઓ જોયા હતા અને છેલ્લે હવે એક હવાલો છે જે ગુપ્ત હવાલા છે કે જે અંદર હવાલા આપેલા હોય, કાચા સરવૈયાની નીચે ના હોય, પરંતુ જે કાચા સરવૈયામાં ગુપ્ત રીતે હવાલા આપેલા હોય એવા હવાલા અંગે આપણે આજે ચર્ચા કરવાની છે. તો ગુપ્ત હવાલા એ ગુપ્ત હવાલા કેવા હોય એની આપણે આજે ડિસ્કસ કરવાની છે. તો એની માહિતી આપણે જોઈએ આજે. તો જે હવાલા કાચા સરવૈયાની નીચે અન્ય હવાલાની જેમ આપવામાં આવતા નથી, પરંતુ કાચા સરવૈયાની વિગતો પરથી માલુમ પડે અને તે હિસાબોમાં અસર આપવી પડે, તે ગુપ્ત અને છુપા હવાલા કહેવાય. આવા કેટલાક હવાલાઓના ઉદાહરણ જે છે એ આપણે અહીંયા જોવાના છે. તો એમાં તમને ગુપ્ત હવાલામાં 5 અહીંયા આપેલા છે. ચૂકવવાનો બાકી પગાર, ચૂકવવાનો બાકી પગાર. નંબર 2 વીમા પ્રીમિયમ. નંબર 3 બેંક લોનનું વ્યાજ. નંબર 4 ભાડાપટ્ટાનું મકાન. નંબર 5 રોકાણોનું વ્યાજ. આ 5 પ્રકારના જે ગુપ્ત હવાલા છે એ ગુપ્ત હવાલાની આજે આપણે ચર્ચા કરવાની છે. તો તમને કાચું સરવૈયું આપેલું છે, કાચા સરવૈયાના આધારે એ હવાલાની પાકા સરવૈયામાં અને બીજે કયા ખાતામાં અસર થશે એ આપણે અહીંયા જોવાની છે. તો અહીંયા જે કાચું સરવૈયું છે એ અહીંયા પહેલાં લખું છું. આરકે ટ્રેડર્સનું તારીખ, આરકે ટ્રેડર્સનું તારીખ 31/3/15 રોજનું કાચું સરવૈયું. તમને કાચું સરવૈયું અહીં આપેલું છે. એમાં ખાતાનું નામ, ખાતા વહી પાના નંબર, ઉધાર બાકી, અને જમા બાકી રૂપિયા. અહીંયા રકમ લખું છું. પગાર નંબર 1, પગાર કાઉન્સમાં તારીખ આપી છે, તારીખ 28/2/15 સુધીનો. $1,21,000 ઉધાર બાકી 1,21,000. ત્યાર પછી બીજું આપ્યું છે વીમા પ્રીમિયમ. એની તારીખ આપી છે તમને 30/9/15 સુધીના વાર્ષિક પ્રીમિયમ. રૂપિયા 6,000 સહિત. ત્યાર પછી એની રકમ છે વીમા પ્રીમિયમની 20,000. ત્રીજું આપ્યું છે 12% બેંક લોન. બેંક લોન બેંક લોન આપી છે 1 લાખ જમા બાકી.
એના નીચે આપ્યું છે બેંક લોનનું વ્યાજ 10,000, ઉધાર બાકી 10,000. ચોથું આપ્યું છે ભાડા પટ્ટાનું મકાન, ₹5 લાખ, એનો ગુપ્ત હવાલો આપ્યો છે જેની મુદત તારીખ 31/3/19 રોજ પૂરી થાય છે અને પાંચમું આપ્યું છે 12% એબીસી કંપનીના ડિબેન્ચરમાં રોકાણ, એ આપ્યા છે 2 લાખ અને રોકાણો પર મળેલ વ્યાજ એ આપ્યું છે 12,000. આ 5 વિગત તમને અહીંયા આપેલી છે. એના આધારે તમારે બે અસર ક્યાં આપવી એ લખવાનું છે. તો એના આધારે તમારે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એની અંદર બે અસર ક્યાં થશે એ આપણે લખવાની છે. તો પહેલાં આરકે ટ્રેડર્સનું 31/3/15 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું બનાવીશું. આરકે ટ્રેડર્સનું તારીખ 31/3/15 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. જમા ઉધાર વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. અને આરકે ટ્રેડર્સનું તારીખ 31/3/15 રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. તો આ જે છે એ તમને અહીંયા વિગત આપી છે કાચા સરવૈયાની. એની અંદર અમુક ગુપ્ત હવાલા આપ્યા છે. એ હવાલાના આધારે તમારે આ બે ખાતામાં અસર કેવી રીતે થાય એ સમજાવવાનું છે. તો સૌથી પહેલાં આપ્યું છે પગાર તારીખ 28/2/15 સુધીનો. હવે પગાર તમને આપ્યો જે છે 1,21,000, એ પગાર કઈ તારીખ સુધીનો છે તો કે 28/2/15. આપણું વર્ષ પૂરું થાય છે 31/3/15. તો આ પગાર જે છે એ 28/2 સુધીનો છે, એટલે કે 11 મહિનાનો જ છે. હજુ ત્રીજા મહિનાનો પગાર ચૂકવો નથી. તો પહેલાં પગાર જે છે એ નફા નુકસાન ખાતામાં પગાર
1,21,000 અને હજુ શું થયું તો કે ચૂકવવાનો બાકી પગાર 1 મહિનાનો હજુ ચૂકવવાનો બાકી છે, કારણ કે 28/2 સુધીનો જ આ પગાર છે અને આપણું વર્ષ પૂરું થાય છે 31/3, બરાબર. તો 28/2 સુધીનો પગાર છે, તો આ પગાર જે છે એ કેટલા મહિનાનો છે? 11 મહિનાનો. તો પગારની ગણતરી કરવી હોય તો પગાર 1,21,000 જે પગાર છે એ કેટલા મહિનાનો છે? 11 મહિનાનો છે, બરાબર. તો હવે 1 મહિનાનો પગાર કેટલો હશે તો કે 1,21,000 ભાગ્યા 11 એટલે કે 11,000 રૂપિયા એ 1 માસનો પગાર હશે. 1 માસનો પગાર કેટલો હશે? 11,000 રૂપિયા. તો 1 મહિનાનો હજુ ચૂકવવાનો બાકી છે, તો ચૂકવવાનો બાકી પગાર સમજો ક્યાં બે અસર થાય? ચૂકવવાના બાકી ખર્ચની આપણે જે હવાલાની બે નોંધ જોઈ હતી, એક ઉધાર અને એક જમા, તો એક જે તે ખર્ચની અંદર પ્લસ થાય, તો અહીંયા પગારની અંદર પ્લસ ચૂકવવાનો બાકી પગાર 11,000 અને ચૂકવવાનો બાકી એટલે તમારું શું કહેવાય? દેવું કહેવાય. તો 1,21,000 ને 11 1,32,000 અને હજુ એક દેવું છે એટલે મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર. બાકી પગાર 1 મહિનાનો જે 11,000 હતો એટલો. તો આ પહેલા હવાલાની વાત થઈ કે પગાર 28/2/15 સુધીનો હતો, આપણું વર્ષ પૂરું થાય છે 31/3/15 અને આ પગાર આપ્યો છે 28/2 સુધીનો, એટલે 1/3 મહિનાનો આખા મહિનાનો પગાર હજુ ચૂકવવાનો બાકી છે. એટલે આ 11 મહિનાનો પગાર હતો એને 11 વડે ભાગ્યા એટલે 1 મહિનાનો પગાર કેટલો થયો? 11,000. તો 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે એટલે 11,000 હજુ ચૂકવવાનો બાકી છે, એટલે પગારની અંદર પ્લસ થાય ચૂકવવાનો બાકી પગાર. અને બીજી અસર તો કે મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર દેવું કહેવાય એટલે 11,000. ત્યાર પછી હવાલા નંબર 2 વીમા પ્રીમિયમ. તો હવે વીમા પ્રીમિયમ તમને અહીંયા કાઉન્સમાં કીધું છે 30/9/15 સુધીના વાર્ષિક પ્રીમિયમ 6,000 સહિત 30/9/15 આપણું વર્ષ પૂરું થાય 31/3/15, ત્રીજા મહિનામાં વર્ષ પૂરું થઈ જાય અને આ વીમા પ્રીમિયમ તો તમે ભર્યું છે 9મા મહિના સુધીનું. તો 3 પછી 4, 5, 6, 7, 8 અને 9 9 માસનું વીમા પ્રીમિયમ એવું છે કે જે અગાઉથી ચૂકવેલ છે, બરાબર. તો વીમા પ્રીમિયમ 20,000 એ ખર્ચ છે, એટલે પહેલાં વીમા પ્રીમિયમ જેમ પગાર લખો એમ મૂકી દેવાનું. વીમા પ્રીમિયમ કેટલું છે? 20,000. 20,000 આપેલું છે. હવે એમાં એવું કીધું કે 30/9/2015 સુધીના વાર્ષિક પ્રીમિયમ ₹6,000 સહિત, એટલે 2015 સુધીના વાર્ષિક 6,000 વર્ષનું 6,000 પ્રીમિયમ લેખે અગાઉથી ચૂકવું છે. તો અહીંયા વીમા પ્રીમિયમની આપણે ગણતરી કરીએ. વીમા પ્રીમિયમ બરાબર 6,000. હંમેશા વીમા પ્રીમિયમનો હવાલો ગુપ્ત હવાલો આવે ત્યારે અંદરની રકમને ધ્યાનમાં લેવાની, અહીંયા બહારની રકમને ધ્યાનમાં લેવાની નથી. અંદરની રકમ કેટલી હતી? 6,000. હવે 6,000માં અગાઉથી કેટલા મહિનાનું ચૂકવું છે એ ધ્યાનમાં લેવાનું. તો કે 30/9 મહિના પછી 31/3 થી 30/9 સુધી, એટલે 31/3 થી ચોથો મહિનો, 5મો મહિનો, 6થો મહિનો, 7, 8 અને 9, એટલે કુલ 6 માસનું અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ છે. કેટલા માસનું? 6 માસનું. તો આ જે 6,000 છે એને ગુણ્યા 6/12 એટલે બરાબર 3,000 રૂપિયા એ અગાઉથી ચૂકવેલ પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? 3,000 રૂપિયા એ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ જે આપ્યું છે એમાંથી અગાઉથી ચૂકવેલ એ શું કહેવાય? થાય બાદ થાય. તો બાદ અગાઉથી ચૂકવેલ
પ્રીમિયમ. કેટલું અગાઉથી ચૂકવું? તો કે 3000. એટલે 3000 અગાઉથી ચૂકવો એ બાદ થાય એટલે કેટલું વધે? 17000. પડી ખબર? અને અગાઉથી ચૂકવેલ એટલે એ આપણું શું કહેવાય? લેણું કહેવાય. શું કહેવાય? લેણું કહેવાય. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ આપણું શું છે? લેણું છે. એટલે દેવું હોય તો મૂડી દેવા બાજુ, લેણું હોય તો મિલકત લેણા બાજુ. તમે લખી શકો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલું અગાઉથી ચૂકવું? તો કે 3000. તો 3000ની અસર આપવાની. પડી ખબર? આ હવાલા નંબર 2 ક્લિયર થયો વીમા પ્રીમિયમ અંગેનો. ત્રીજો હવાલો જે છે એ છે 12% બેંક લોન. 12% બેંક લોન. હવે બેંક લોન લીધી છે તમે એટલે એ તમારું શું છે? દેવું છે. શું કહેવાય? દેવું કહેવાય. બરાબર. હવે 12%ની બેંક લોન અને બેંક લોનમાં તમે બેંક લોનનું વ્યાજ 10,000 તો ચૂકવી દીધું છે. બરાબર. હવે 12%ની લોન છે. 12%ની લોન હોય, હવે સમજો બરાબર કે 12%ની લોન તો પહેલાં તો લોનની અસર તમારે આપવી પડે. તો લોન એટલે એ તમારું દેવું છે તો મૂડી દેવા બાજુ પહેલાં લખી દેવાનું 12%ની બેંક લોન. બેંક લોન કેટલી? 1 લાખની. તો અહીંયા 1 લાખ. 1 લાખ. બરાબર. હવે 12%ની બેંક લોન 1 લાખ છે. હવે અહીંયા તમને કીધું કે બેંક લોનનું વ્યાજ 10,000. હવે બેંક લોનનું વ્યાજ 10,000 તો તમે ચૂકવી દીધું છે. સમજો કેટલું ચૂકવી દીધું છે? 10,000નું. તો બેંક લોનનું વ્યાજ ખર્ચ તરીકે બેંક લોનનું વ્યાજ 10,000. 10,000 તો ચૂકવેલું છે. હવે અહીંયા આપણે ગણતરી કરવી લોનનું વ્યાજ. લોન કેટલાની હતી? તો કે 12%ની. તો 12%નું વ્યાજ કેટલું થાય? 1 લાખ લું. 1 લાખ એને ગુણ્યા 12% એટલે 12,000 વ્યાજ થાય. 12,000 રૂપિયા બેંક લોનનું વ્યાજ થાય. હવે 12,000માંથી તમે બેંકનું લોનનું વ્યાજ 10,000 તો ચૂકવી દીધું છે. તો બાદ ચૂકવેલ 10,000 અને હજુ ચૂકવવાનું બાકી કેટલું થાય? 2,000. 12,000 તમે વ્યાજ થાય છે એમાંથી 10,000 ચૂકવી દીધું છે. પાછળ હજુ ચૂકવવાનું બાકી છે 2,000. એ શું કહેવાય? ચૂકવવાનું બાકી વ્યાજ. તો ચૂકવવાનું બાકી તો જે બેંકનું લોનનું વ્યાજ હતું એની અંદર ચૂકવવાનું બાકી, જો કોઈ પણ ખર્ચ હોય ચૂકવવાનો બાકી ખર્ચ, આપણે અગાઉ પણ જોયું હતું કે કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એ ખર્ચની અંદર પ્લસ થાય. તો પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ. કેટલું ચૂકવવાનું બાકી છે? 2,000. એટલે કુલ વ્યાજ કેટલું થયું? 10 ને 2 12,000. અને 12%ની લોન 1 લાખ હતી અને પ્લસ હજુ ચૂકવવાનું બાકી વ્યાજ, તો એની અંદર પ્લસ થાય. પ્લસ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. આ 1 લાખને બહાર પણ તમે મૂકી શકો અને લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે 2,000 એ અલગથી પણ દર્શાવી શકો, અથવા તો આની અંદર પ્લસ કરીને 1,02,000 પણ દર્શાવી શકો, જે તમે અનુકૂળ આવે એ મુજબ. બરાબર. તો જે 2,000 ચૂકવવાનું બાકી હતું એની બે અસર, એક ચૂકવવાનું બાકી એટલે દેવું, મૂડી દેવા બાજુ, બીજી અસર જે બેંક લોનનું વ્યાજ હતું એ વ્યાજની અંદર ચૂકવવાનું બાકી એટલે પ્લસ થયું. બરાબર. તો આ ત્રીજો હવાલો તમારો ક્લિયર થયો. ત્યાર પછી આપેલું છે આગળ નંબર 4, ભાડા પટ્ટાનું મકાન.
ભાડા પટ્ટાનું મકાન, મકાન એટલે એક મિલકત છે, તો પહેલાં તો મિલકત બાજુ મૂકશો કે ભાડા પટ્ટાનું મકાન, તો અહીંયા લખશો ભાડા પટ્ટાનું મકાન. કેટલું આપ્યું છે મકાન? મકાનની કિંમત તમને આપી છે 5 લાખ, તો અહીંયા 5 લાખ. 5 લાખ. તમને એની અંદર ગુપ્ત હવાલો આપ્યો છે. હવાલો શું આપ્યો છે? જો કે જેની મુદત તારીખ 31/3/19 રોજ પૂરી થાય છે. મુદત ક્યારે પૂરી થાય છે? 31/3/19. આપણું વર્ષ પૂરું થાય છે 31/3/15. એટલે 15નું 1 વર્ષ, 16નું 2 વર્ષ, 17નું 3 વર્ષ, 18નું 4 વર્ષ અને 19 એ 5 વર્ષ. તો આ કેટલા વર્ષનું ગણાય? 14 થી 19, 14, 15, 16, 17, 18 અને 19 એ પૂરું થાય. એટલે 5 વર્ષ. 5 વર્ષે આની મુદત કેટલી થાય છે? 5 વર્ષની મુદત. તો અહીંયા ભાડા પટ્ટાનું મકાન 5 લાખ. એની મુદત કેટલા વર્ષની? જેટલી મુદત હોય એટલા વર્ષનું, એટલા વડે એને ભાગવાના. અહીંયા 5 વર્ષની મુદત છે. કેટલા વર્ષે પૂરું થાય છે? 31/3/19 રોજ. આપણું વર્ષ છે 14-15. 14-15 થી 5 વર્ષ સુધીમાં એને પૂરું કરી દેવાનું છે. તો આને ભાગ્યા 5. એટલે દર વર્ષે તમે કેટલી રકમ માંડી વાળશો? લાખ રૂપિયા. તો મેં તમને અગાઉ પણ કીધું હતું કે માંડી વાળેલ મકાનની કિંમત હોય, માંડી વાળેલ પટ્ટાની કિંમત હોય, કોઈ પણ વસ્તુ પાઘડીની પેટર્ન કે ગમે તે માંડી વાળો છો, તો એ માંડી કેવી રીતે વાળવાનું? કે ભાઈ મકાન છે તો મકાનની આ 5 લાખની કિંમત છે, તો 2019 રોજ પૂરી થાય છે એની મુદત કરારની, ભાડા પટ્ટાનો કરાર છે, તો 5 વર્ષમાં 5 લાખ રૂપિયા આપણે એને આપવાના થાય છે. તો દર વર્ષે કેટલા રૂપિયા આપવા પડે? તો કે લાખ રૂપિયા દર વર્ષે આપો, તો 5 વર્ષે એની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં 5 લાખ એને આપી દેવાના થાય. સમજાણો? તો દર વર્ષે કેટલા માંડી વાળવાના? ભાડા પટ્ટામાંથી 5 લાખમાંથી લાખ રૂપિયા માંડી વાળો પડે. તો બાદ માંડી વાળેલ ભાડા પટ્ટો 1 લાખ. એટલે 1 લાખ જાય એટલે પાછળ મકાન કેટલું વધ્યું? હવે 4 લાખનું વધ્યું. આ વર્ષે ચાલુ વર્ષે 31, આપણું વર્ષ ચાલુ વર્ષ એટલે 1/4/14 થી 31/3/15 પૂરું થાય, તો 31/3/15 સુધીમાં આપણે લાખ રૂપિયા ભાડા પટ્ટો માંડી વાળવાનો. એટલે પાછળ 4 લાખ વધ્યા. એ 4 લાખ પાછા 19 સુધીમાં દર વર્ષે લાખ રૂપિયા માંડી વાળવાના. હવે આ માંડી વાળેલ ભાડા પટ્ટાની બીજી અસર એટલે કે એ ખર્ચ છે, એ અન્ય પરચુરણ ખર્ચની અંદર નફા નુકસાનમાં ઉધાર બાજુ માંડી વાળેલ ભાડા પટ્ટો કેટલો માંડી વાળ્યો? તો કે લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા માંડી વાળેલ ભાડા પટ્ટાની રકમ ગણાય. આ ભાડા પટ્ટાના મકાનના હવાલો હતો. એની બે અસર આપણે આપી દીધી, માંડી વાળેલ ભાડા પટ્ટો. ત્યાર પછી આગળ તમને આપ્યું છે કે 12% એબીસી કંપનીના ડિબેન્ચરમાં રોકાણ. હવે રોકાણ છે મિત્રો, તો રોકાણ એ શું કહેવાય? મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. તો 12% એબીસી કંપનીના ડિબેન્ચરમાં રોકાણ એ મિલકતો બાજુ 12% એબીસી કંપનીના ડિબેન્ચરમાં રોકાણ. બરાબર. તો હવે રોકાણ કેટલું હતું? તો કે 2 લાખનું. તો એ રોકાણ 2 લાખ. 2 લાખ એ રોકાણની કિંમત 2 લાખ. હવે તમને 12% રોકાણો પર મળેલ વ્યાજ, તો પહેલાં તો અહીંયા તમારે વ્યાજ ગણવું પડશે. રોકાણો પર 12%ના ડિબેન્ચર છે, તો રોકાણોનું વ્યાજ $2 લાખ એને ગુણ્યા 12% એટલે 12%, એટલે 12% એટલે 12 દૂને 24, 24,000 રૂપિયા વ્યાજ થાય. કેટલું થાય? 24,000 રૂપિયા વ્યાજ થાય. 12%ના ડિબેન્ચરનું રોકાણ
નું વ્યાજ 2 લાખ ઉપર 12% એટલે 24,000 રૂપિયા વ્યાજ થાય. હવે 24,000માંથી તમને નીચે કીધું કે રોકાણો પર મળેલ વ્યાજ કેટલું છે 12,000. હવે આ 24,000માંથી બાદ મળી ગયું છે એ તો બાદ થાય. મળેલ વ્યાજ 12,000 બાદ થાય એટલે હજુ તમને મળવાનું બાકી વ્યાજ 12,000 છે. હજુ મળવાનું બાકી કેટલું છે 12,000. તો હવે પહેલાં મળેલ વ્યાજ છે, રોકાણો પર મળેલ વ્યાજ 12,000, એને આપણે નફા નુકસાનમાં મળેલ વ્યાજ તરીકે દર્શાવી દો. તો જમા બાજુ મળેલ વ્યાજ 12,000 મળ્યું છે અને હજુ આ બીજું મળવાનું બાકી કેટલું છે, ખરેખર મળવું જોઈએ 24,000. તો 24,000માંથી 12,000 આપણને મળ્યું છે અને હજુ મળવાનું બાકી છે. એટલે મળવાનું બાકી એટલે શું થાય, મળેલમાં પ્લસ થાય, પ્લસ મળવાનું બાકી વ્યાજ 12,000 એટલે 12 દુને 24,000. આ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ થયું. પડી ખબર? તો આ રીતે આની બીજી અસર, મળવાનું બાકી વ્યાજ એટલે આપણું શું કહેવાય, લેણું કહેવાય. શું કહેવાય? લેણું. તો મિલકત લેણા બાજુ રોકાણો પર મળવાનું બાકી વ્યાજ. બાકી વ્યાજ બરાબર. કેટલું મળવાનું બાકી? 12,000. તો 12,000 માત્ર હવાલાની જ બે અસર થાય મિત્રો, યાદ રાખજો. અહીંયા મળેલ વ્યાજ 12,000 એની બીજી અસર નથી આપતા આપણે. જે મળવાનું બાકી છે એની બે અસર આપવાની છે. એટલે મળવાનું બાકી વ્યાજ એ મળેલ વ્યાજમાં પ્લસ કર્યું અને બીજી અસર મળવાનું બાકી વ્યાજ એટલે મિલકત લેણા બાજુ એ લેણા તરીકે દર્શાવ્યું. તો અહીંયા તમને આ 5 હવાલા જે આપ્યા છે એ ગુપ્ત હવાલા, એની નોંધ કેવી રીતે થાય એ આપણે અહીંયા જોઈએ. તો ફરીથી એકવાર ગુપ્ત હવાલા ધ્યાનથી જોઈ લો કે ભાઈ પગાર તો 28/2/15 સુધીનો પગાર હતો. તો 28/2/15 આપણું વર્ષ પૂરું થાય છે 31/3/15ના રોજ. એટલે બીજા મહિના સુધીનો પગાર આપ્યો છે તમને. 1 મહિનાનો હજુ પગાર ચૂકવવાનો બાકી છે. એટલે 1 મહિનાનો આપણે પગાર ગણવો હોય તો આ 1,21,000 જે છે એ 11 મહિનાનો પગાર છે. તો એને 11 વડે ભાગો એટલે 1 મહિનાનો પગાર તમને 11,000 મળશે. એ પગારની બે અસર, એટલે એક અસર પગારમાં પ્લસ થાય, ચૂકવવાનો બાકી પગાર, અને બીજી અસર ચૂકવવાનો બાકી એટલે તમારું દેવું છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર તરીકે 11,000 દર્શાવો. બીજી બે અસર થઈ જાય. બીજો હવાલો વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ એટલે શું? તો કે વીમા પ્રીમિયમ એ આપણું ખર્ચ છે. તો વીમા પ્રીમિયમ જેટલું આપ્યું છે 20,000 પહેલાં મૂકી દો. પ્લસ હવાલો શું કહે છે? તો હવાલાની બે અસર. હવાલો 30/9/15 સુધીના વાર્ષિક પ્રીમિયમ ₹6,000 સહિત. આ 20,000 છે એમાં 30/9/15 સુધીના એટલે 30/9/15 જે વર્ષ પૂરું થાય છે તે સુધીના વાર્ષિક 6,000, વર્ષના 6,000 લેખે જે ચૂકવાના છે એ આપેલા છે. તો 30/9 આપણું વર્ષ તો 31/3/15 પૂરું થઈ જાય છે. તો 31/3 થી 30/9 સુધી જે 9 મહિના છે એનું અગાઉથી મળેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. તો વીમા પ્રીમિયમ જે 6,000, અહીંયા વીમા પ્રીમિયમનો હવાલો આવે ત્યારે હંમેશા અંદરની રકમ ધ્યાનમાં લેવાની, આ યાદ રાખવાનું. તો 6,000 જે છે એમાંથી અગાઉથી ચૂકવેલ એટલે 6 માસનું અગાઉથી ચૂકવેલ 6/12 એટલે તમને 6 મહિનાનું અગાઉથી ચૂકવેલ 3,000 મળ્યું. તો વીમા પ્રીમિયમની અંદર પ્લસ થાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ ખર્ચ જે આપણે હવાલા જોયા હતા એ મુજબ, કે માઇનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બાદ થશે 20માંથી 3 એટલે 17,000. અને અગાઉથી ચૂકવેલ એટલે આપણું શું કહેવાય? લેણું કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3,000 લખે. ત્યાર પછી 12%ની બેંક લોન. લોન એ દેવું છે, દેવા બાજુ પહેલાં 12%ની બેંક લોન 1 લાખ મૂકી દો. તમને આપ્યું છે બેંક લોનનું વ્યાજ 10,000. તો લોનનું વ્યાજ
1,12,000 એટલે 12,000 થાય, પણ વ્યાજ તમે 10,000 ચૂકવી દીધું છે, તો હજુ ચૂકવવાનું બાકી કેટલું છે? 2,000. તો લોનનું વ્યાજ 10,000 ચૂકવેલું હતું પ્લસ ચૂકવવાનું બાકી 2,000 એટલે 12,000, અને બીજું ચૂકવવાનું બાકી એટલે તમારું દેવું કહેવાય. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 2,000 એ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી. એવી જ રીતે ભાડાપટ્ટાનું મકાન, તો મકાન એટલે મિલકત લેણા બાજુ 5 લાખ મકાન મૂકી દો. ત્યાર પછી તમને હવાલો કીધો કે જેની મુદત 31/3/19 રોજ પૂરી થાય છે. તો 31/3/19 એટલે 15નું વર્ષ, 16નું વર્ષ, 17નું, 18નું અને 19નું 5 વર્ષે આ પૂરી થાય આની મુદત. 5 વર્ષ સુધીનો કરાર છે, તો એને 5 વડે ભાગી દો. 5 લાખ ભાગ્યા 5 એટલે 1 લાખ રૂપિયા દર વર્ષે તમારે મકાનની કિંમત માંડી વાળવી પડે ઘસારા પેટે. તો અહીંયા ભાડાપટ્ટાના મકાનની અંદરથી માંડી વાળેલ ભાડાપટ્ટો 1 લાખ એ બાદ થાય અને 4 લાખ, અને બીજી માંડી વાળેલ ભાડાપટ્ટો એટલે નુકસાન છે એ તમારે નફા નુકસાનમાં ઉધાર બાજુ માંડી વાળેલ ભાડાપટ્ટો 1 લાખ. આ રીતે ભાડાપટ્ટાનો હવાલો થાય. ત્યાર પછી 12% એબીસી કંપનીના ડિબેન્ચરમાં રોકાણ, તો એ રોકાણ છે એ તમારી મિલકત છે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 12% એબીસી કંપનીના ડિબેન્ચરમાં રોકાણ 2 લાખ મૂકી દીધા. એનો હવાલો આપ્યો છે રોકાણો પર મળેલ વ્યાજ 12,000. હવે 2 લાખના રોકાણ છે, 12% લેખે એનું વ્યાજ કેટલું થાય એ ગણ્યું આપણે. 2 લાખ પર 12% એટલે 24,000 રૂપિયા વ્યાજ થાય. એમાંથી તમે 12,000 વ્યાજ મળ્યું છે, 12,000 મળ્યું છે હજુ, તો 24,000 થાય ને 12,000 મળ્યું છે. હજુ મળવાનું બાકી કેટલું છે? તો કે 12,000. બરાબર. 24,000માંથી મળેલ વ્યાજ 12,000 એટલે મળવાનું બાકી 12,000. તો મળેલ વ્યાજ તરીકે નફા નુકસાનમાં જમા બાજુ 12,000 પ્લસ મળવાનું બાકી વ્યાજ 12,000 એટલે કુલ 24,000 વ્યાજ થાય. અને મળવાનું બાકી એ આપણું લેણું કહેવાય. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી વ્યાજ 12,000 રૂપિયા. એ આ રીતે 2 અસર દર્શાવવામાં આવે છે. તો આ વાત હતી આપણા ગુપ્ત હવાલાઓ અંગેની. ત્યાર પછીના હવાલા અંદર જે છે એ આપણે જોઈએ તો આની અંદર બીજા હવાલા હવે આપેલા નથી કોઈ. બરાબર. તો આ બધા જ હવાલાની અસર પૂરી થાય છે. અને હવે જે છે એ આપણે હવાલાનો ચાર્ટ જે જોવાનો છે એ ચાર્ટને જોશું. એ આપણે હવાલાના અંગેનો ચાર્ટ જે છે, જુદા જુદા હવાલાઓ આપણે અત્યાર સુધીના જોયા એ બધા જ એક ચાર્ટ સ્વરૂપે બધા જ એકત્ર કરીને આપવામાં આવેલા છે. એ આપણે નેક્સ્ટ પીરિયડમાં અંદર જોશું.